ભરૂચ જિલ્લાના વડોદરા ગામ પાસે આવેલા ન્યૂ ઇન્ડિયા એસિડ પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતેથી દેશી હાથ બનાવટની એક તમચો તથા એક નંગ જીવતા કારતૂસ સાથે દહેજ પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દહેજ પોલીસ ઇન્સ્પેક્ટર HB ઝાલાઓની સૂચનાથી સર્વેન્ટ્સ સ્ટાફના માણસો દહેજ પોલીસ મથકમાં વિસ્તારના પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન સર્વેન્ટ સ્ટાફના માણસોને માહિતી મળી હતી કે વડોદરા ગામ પાસે આવેલા ન્યૂ ઇન્ડિયા એસિડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં રહેતા અભિજીત યાદવોની દેશી હાથ બનાવટની તમંચો અગ્નિશસ્ત્ર ગેરકાયદેસર રીતે પોતાની સાથે રાખે છે। આ ચોક્કસ માહિતીના આધારે તે સ્થળ પર પહોંચતા અભિજીત કુમાર વાસુદેવ યાદવ નામનો વ્યક્તિ ત્યાં હાજર મળી આવ્યો હતો। પોલીસે જેની ઝડપી તપાસ કરતા તેની પાસેથી એક દેશી હાથ બનાવટનો ટમંચો નંગ 1 અગ્નિશસ્ત્ર તથા જીવતા કારતૂસ નંગ 1 મળી આવ્યો હતો। તેને આ હથિયાર અંગે ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા કેફિયત આપેલી કે તેની સાથે કંપનીમાં નોકરી કરતા ભરભૂત ગામના મેહુલ ભીખુભાઈ માછીને વેચાણથી આપવા માટે પોતાના વતનથી લાવ્યો હતો। ત્યારબાદ પોલીસે મેહુલ ભીખુભાઈ માછીની પણ ધરપકડ કરીને બંને વિરુદ્ધ આર્મ્સ એક્ટ 1959ની કલમ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે એક દેશી હાથ બનાવટનો અગ્નિશસ્ત્ર ટમંચો કિંમત ₹10,000 અને એક કારતૂસ કિંમત ₹100 અને મોબાઈલ કિંમત ₹5,000 મળીને કુલ 15,100નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।